હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ મહાદેવ હસો. તમારું સ્વાગત છે ફરી એક અમારા નવા વ્લોગમાં. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક છે ને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. કઈ રીતના ઉતારવું એ તો ખ્યાલ નથી, પણ ટ્રાય કરી છે. તો હાલો હવે મિત્રો આપણે જાશું હવે દુકાને. અહીંયા દુકાનની સામે ગાડી પાર્કિંગ કરવાની ના પાડી તો પણ રાખે છે. તો આ છે આપણી નાનકડી દુકાન. क्या बात है सर, क्या बात है सर, क्या હજી તો આપણે દુકાને આવ્યા ત્યાં તો 20 ઓર્ડર આવી ગયો. સ્ટાઇલ એવી મારી કે જાણે ડોલી ચાય વાળો મળવા આવવાનું હોય. હજી તો માવા બનાવી લીધા એટલા વારમાં તો બરફનો ફોન આવી ગયો. તો આપણે બરફ લેવા નીકળી ગયા આપણી કારી લઈને. પછી તો શું આપણે ગાડી લઈને નીકળી ગયા ને રસ્તામાં એટલા ખાડા આવતા હતા, ગાડી ચાલતી હતી કે શું થતું હતું એ જ ખબર નથી પડતી. તમારે કેવા રસ્તા એ કહેજો. અને ફાઇનલી આપણે બરફ લઈને પણ આવી ગયા છે. હવે આપણે કરશું બરફનું કટિંગ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેપી બર્થડે ટુ યુ. તો આપણે બરફનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બરફ મૂકી દઈશું બોક્સમાં. તો આ છે આપણે ગોલાનું મશીન. આ ભાઈને ફાંકીના 20 રૂપિયા કહેતા, એની તો સીધો મોદી હારે જ કોન્ટેક્ટ કર્યો. બોલો. પછી તો આપણે મોદી કાકા હારે બાકાજીકી બોલી ગઈ. પછી તો આને ફાંકી 20 રૂપિયા લેખે આપી તો ખુશી તો જોઉં બહુ જ ખુશ થાય છે. અને ખુશી એના ખિસ્સામાં પણ નથી સમાતી, એ તો જોઉં. અને પછી તો આપણે પણ કાંટો જડાવી લીધો. તો અહીંયા ચાલે છે અમારે કોમેડી વિડીયો ઉતારવાની તૈયારી. અને આ ભાઈ તો એવું સેટઅપ કરે છે કે જાણે કે ડાયરેક્ટ એને 1 મિલિયન વ્યૂ આવતા હશે. અને તો હવે આપણે જવાનું છે સીધું આપણી વાડીએ, કેમ કે આપણી વાડીએ લીંબુડીમાં ભૂકી નાખવાની છે અને બધા બગીચાને પાવાનું છે. હાલો જઈએ આપણે વાડીએ. તો હવે તો રાણાનો ઘોડો ઉપડી ગયો છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે. તો હાલો તમને બતાવું મારી વાડી. આ છે આપણે સબરીભાઈની કુટિયા. અહીંથી આપણો બગીચો ચાલુ થાય છે. હવે વાટ જોઈશે કે ક્યારે આંબા આવે ને ક્યારે કેરીઓ ખાય એની. અને વાડીએ આપણે ગરમી ના થાય એટલા માટે જો આ પંખો રાખ્યો છે કે સીધો ચાલુ કરી દેવાનો એટલે હવા આવવા માંડે. આ છે આપણી વાવ 75 ફૂટ ઊંડી છે. પડ્યા પછી નક્કી ના થાય આમાં. અહીં સીધો આપણે મોટરનો ફૂટો દબવી દીધો છે બગીચો પાવા માટે. હવે લાઇટનો ભરોસે શું થાય. લાઇટ રહે તો પાણી પીએ, નકર જય માતાજી. અને હવે આપણે નાકે જોવા જાશું પાણી આવ્યું છે કે નહીં. તો હાલો આપણે જોઈ લઈ. નાકે જોયું તો પાણી જ નથી આવ્યું. તો વાવે જઈને જોયું તો લાઇટ જ વહી ગઈ. બોલો. તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે. લાઇટ વાળાને દયાથી એટલે પાણી પહોંચી ગયું ને એટલું બાકી રહ્યું છે. આમણામ લાઇટ વાળાને દયા રહેશે તો આ પણ પી જશે. અને આ જો આપણા તરબૂજનો વહેલો ક્યારે તરબૂજ આવે એની વાટ જોઈ છે કે આવે એટલે સીધા ખાઈ જ જવાના છે આપણે પૂરી. પછી તો હું છે તડકો લાગ્યો બહુ એટલે આપણે ખાધી ગુલ્ફી ખાવાની મજા જ કંઈક અલગ છે વાડીએ. તો ભાઈ 5 વારી ગુલ્ફી ને મોજલીઓ જબરી. ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે વાડીએ લાગે તડકો, તડકામાં કારા પડી જાય તો. હેલો મિત્રો, રાતના વાગી ગયા છે 10. તો હવે આપણે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મળશું આપણે સવારે નવા બ્લોગ સાથે. તો મહાદેવ હર બધાને.